चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ओके, આપણે આગળ જઈએ। આપણે નેક્સ્ટ પૂર્વ પક્ષમાં આવ્યા હતા। શેર કરો। નનુ નહીં દૃષ્ટુર્દ્રષ્ટે આ હતું ને, અહીંયાથી શરૂ કરવાનું છે ને આપણે। પાંચમી થઈ ગઈ ને? પાંચમી થઈ ગઈ। તામસીમ બુદ્ધિમાં આશ્રિત્ય એ છે ને હવે। તામસીમ બુદ્ધિમાં આશ્રિત્ય યા મુક્તિ કૈચિદ ઉચ્યતે તા સુષુપ્તિ શ્રુતિરેર્થો। આ છે બરાબર, આ છે ને? હા, બુદ્ધિ એક મિનિટ, પાંચમી ને છઠ્ઠી, હા, તામસિક બુદ્ધિમાં આશ્રિત્ય યા મુક્તિ કૈચિદ ઉચ્યતે। નનુ હવે આ છે આપણું। ચાલો, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ સમજ નથી પડતી, તો સમજ ના પડે તો મને જણાવો કે તમને કયામાં તમને સમજ નથી પડતી, તો મને નહીં સમજણ પડે મારા વાલા। હા, એટલે સમજ ના પડે તો શું કહેવાનું? એ ઊભો રે, મને સમજાય, સમજાયું? જવા નહીં દેવાનો આગળ મને, નહીં તો મને નહીં ખબર પડે તમને ક્યાં સમજણ ના પડી, બરાબર? રાઈટ। ચાલો, તો બીજો પૂર્વ પક્ષ છે હવે। નનો નહીં દૃષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે અવિનાશી અવિનાશિત્વાत् ન તુ દ્વિતીયમસ્તિ તતો અન્યદ વિભક્તમ યત પશ્ચેત ઇત્યાદિના મુક્તૌ ભેદ દર્શનાत्। એક મિનિટ, બહુ બધા, એક મિનિટ ભાઈ, આવી જવા દો, કારણ કે બધા બહુ આવે, મને વન બાય વન એડમિટ કરવા પડતા હોય છે। એક મિનિટ જરા પોઝ કરો। શેર। ચાલો આગળ જઈએ। નનુ નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોપો વિદ્યતે અવિનાશીત્વાत् ન તુ દ્વિતીયમસ્તિ। હે વલ્લભ જગન્નાથ સ્વામી, શું કરું? ફરી પાછા આયા? અરે ભાઈ, એડમિટ કરો એમને। એ કરું છું તમે। હા, ઓકે। અરે બહુ, મને બહુ ડિસ્ટર્બ થયા કરે છે। હા, અવિનાશીત્વાत् ન તુ દ્વિતીયમસ્તિ તતો અન્ય વિભક્તમ યત પશ્ચેદ ઇત્યાદિના મુક્તૌ ભેદ દર્શનાत् ભેદ દર્શન અભાવ શ્રાવણાत् તત્ર કથમ બ્રહ્મવિદો ગતિ ઉપપત્તિ રીતિ અતઃ આહુઃ તામસીમ ઇત્યાદિના। હવે આ ક્વેશ્ચન શું છે જુઓ। ક્વેશ્ચન શું છે? જે મુક્તિની જે સ્થિતિની અવસ્થા, સ્ટેટ ઓફ મુક્તિ,
શાંકર વેદાંતના પ્રમાણે સદ્યોમુક્તિની અવસ્થા કેવી હોય છે? તો એ જે અવસ્થાનું વર્ણન અહીંયા પૂર્વ પક્ષી પ્રશ્ન દ્વારા કરે છે. એ અવસ્થા કેવી છે? ઉપનિષદ કહે છે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરીલોક વિદ્યતે. દ્રશ્ય દ્રષ્ટા ભાવ એટલે કોઈક વસ્તુ દ્રષ્ટા છે અને કોઈક વસ્તુ દ્રશ્યમાન છે અથવા દ્રશ્ય છે. દ્રશ્ય દ્રષ્ટા ભાવ. દ્રશ્ય દ્રષ્ટા ભાવ એટલે ખબર પડી? અરુણભાઈ અંદર ડિસ્ટર્બ થાય છે, કંઈક તમે કરો છો એટલે. હા, દ્રશ્ય દ્રષ્ટા ભાવ ખ્યાલ આવ્યો તમને શું છે? દ્રશ્ય દ્રષ્ટા ભાવ એટલે શું? બોલો. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો વિદ્યતે. એમાં દ્રષ્ટુ અને દ્રષ્ટ એટલે શું? બોલો મારા વાલા. દ્રષ્ટુ એટલે ના ના ના. દેખાવ. હા, દશરથભાઈ તમે નહીં બોલો. બોલો બીજા બોલો. હું અને તું નો જોવા વાળા અને કરવા વાળા. જોવા વાળા એટલે દ્રષ્ટા. અચ્છા. અને અને જે જોવે છે એ દ્રશ્ય. હે જોવા વાળા છે એ દ્રષ્ટા છે હા. અને દ્રષ્ટુ છે એ વસ્તુ છે. ટ્રેડમિલમાં કંઈક ચાલી રહ્યા છો કે શું? હાંફો છો કેમ? ભાવના બેન. અરે મારા ઘરમાં જ છું. અચ્છા, તો હા, આટલું બેસવા આવી સોફા પર હા. બેસવા આવી આગળ એટલે. અચ્છા અચ્છા અચ્છા. હા બોલો. દ્રષ્ટા તો બરાબર છે પણ દ્રશ્ય? દ્રશ્ય એટલે જે વસ્તુ આપણે જે જોઈએ છે તે, કે જે આપણે સામે દેખાય છે તે. તો જે જોનાર અને જે વસ્તુ દેખાઈ રહી, જે વસ્તુ જોનાર જે વસ્તુ દેખાઈ રહી છે તે વસ્તુ દ્રશ્ય અને જે વસ્તુને જોનાર છે તે કરતા દ્રષ્ટા. દ્રશ્ય દ્રષ્ટા ભાવ. તો જગત દ્રશ્ય અને એને કરતા બ્રહ્મ દ્રષ્ટા એમ થશે. હે જગત દ્રશ્ય અને જગતના કરતા બ્રહ્મ દ્રષ્ટા એમ થશે. હમણાં તમે કહ્યું એ પ્રમાણે. જરૂરી નથી કે બ્રહ્મ જ દ્રષ્ટા હોય, જીવ પણ દ્રષ્ટા હોઈ શકે ને. યા જીવ પણ દ્રષ્ટા હોઈ શકે. હા. તો દ્રશ્ય દ્રષ્ટા ભાવ. દ્રશ્ય દ્રષ્ટા ભાવ જ્યારે સદ્યો મુક્તિ હોય ત્યારે શું દ્રશ્ય દ્રષ્ટા ભાવ રહે? બોલો શું કહો છો? સદ્યો મુક્તિ થઈ ગઈ જીવની. ના રહે, ના રહે. the one who experiences અનુભવ કરતા અને અનુભૂયમાન વિષય એ વચ્ચે ભેદ રહે સદ્યો મુક્તિમાં? ના રહે, ના રહે. ઠીક, તમારો અભિપ્રાય છે ન રહો છે, બરાબર. ચાલો પછી બીજું. બીજા કોઈને કેવું જ કશો? સદ્યોમુક્તિમાં તો એને બ્રહ્મદ્રષ્ટિ બ્રહ્મદ્રષ્ટિ થઈ જાય ને સર્વત્ર. સદ્યો મુક્તિમાં બ્રહ્મ દ્રષ્ટિ થાય એટલે દ્રષ્ટિ હોય રહે છે કે નથી રહેતી? કશું ના ના રહે. સદ્યો મુક્તિની સ્ટેટમાં દ્રષ્ટા દ્રશ્ય ભાવ જો રહે છે કે નથી રહેતો? નથી રહેતો. અચ્છા.
અને એ અહીંયા વિપરિલોપો વિદ્યતે એનાથી સમજવાનું છે એ શબ્દથી. તમને હું ક્વેશ્ચન તમે અંદર ટેક્સ્ટમાં હજુ જવાની જરૂર નથી. ક્વેશ્ચન શું છે સમજ્યા? ટેક્સ્ટમાં ના જશો હમણાં, નહીં તો નહીં સમજતા. ના એમાં સમજાયું જ નથી જે તમે બોલ્યા નહીં દ્રષ્ટુ દ્રષ્ટા. નહીં સમજ હજુ મેં સમજાયું જ નથી મેં. હું તો બરાબર. તમને ખાલી પ્લેન ના પ્રશ્ન રીએ છે પૂછ્યો. રીએ છે રીએ છે રીએ છે કારણ કે બ્રહ્મ દ્રષ્ટિ એ રે ને રાખી રહ્યો છે હા રે રાખી જ રહ્યો છે. ને અચ્છા, દ્રષ્ટ્યા દ્રશ્યમાન ભાવ રહે છે મુક્તિમાં? શું બીજા શું કહે છે બોલો? ના, નહીં રહે, નહીં તો દ્વૈતાપત્તિ થઈ જશે. નહીં નથી રહે. મુક્તિ થઈ ગઈ એટલે નહીં રહે. નહીં જ રે. ભગવાન ઈચ્છે તો થાય, બાકી તો નહીં જ રે. અચ્છા, બધા ઘણા બધા અભિપ્રાયો છે. ઠીક. તો શ્રુતિમાં શું કહે છે જુઓ. શ્રુતિ એમ કહે છે કે દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ વિદ્યતે ન, એટલે કે મુક્તિની અવસ્થામાં, સદ્ય મુક્તિની અવસ્થામાં દ્રષ્ટા દ્રશ્ય ભાવ નથી રહેતો. આ કોણ કહે છે? શ્રુતિ કહે. હજુ સંદેહ તો સમજાયો જ નથી મેં. જો નથી રહેતો દ્રષ્ટા દ્રશ્ય ભાવ નથી રહેતો અને અવિનાશિત હોવાના કારણે ન તો દ્વિતીયમ અસ્તિ, દ્વૈત નથી રહેતો. જો દ્વૈત જ ન રહે તો તતો અન્ય વિભક્તમ યદ પશ્ચેદ ઇત્યાદિના, જો દ્વૈત ભાવ નથી રહેતો સદ્ય મુક્તિની સ્ટેટમાં, તો પછી તમે ગતિની ઉપપત્તિ કઈ રીતે માનવી મારા વાલા? ગતિમાં તો ભેદ જોઈએ. ગતિમાં તો ભેદ જોઈએ. ગતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એક લોકમાંથી બીજી લોકમાં જવું. તો એકમાંથી બીજું દ્વૈત આવ્યો કે નહીં? આવ્યો ને ભેદ? જીવને બ્રહ્મમાં ને પામવું છે તો જીવ અને બ્રહ્મમાં દ્વૈત આવ્યો ને? જીવને આ લોકમાં ગમન થયું તો દ્વૈત આવ્યો કે નહીં? જીવ અલગ, લોક અલગ, ગમન ક્રિયા અલગ, ત્રણ વસ્તુ થઈ. તો આપણે શું કહેતા હતા સિદ્ધાંતિ કે નહીં નહીં, બ્રહ્મ વિદ્યા જે બ્રહ્મ વિદ્યાવાન વ્યક્તિ છે તેની ગતિ એની ગતિનું વર્ણન એટલે ઉત્ક્રાંતિ ગતિનું વર્ણન થવું જોઈએ. સિદ્ધાંત એવું કહેતો હતો ને કે કઈ પ્રોબ્લેમ નથી. બ્રહ્મ વિદ્યા વાળો હોય છતાં પણ તેને કાંઈ ઐક્ય તો મળતું નથી ઇમિડિયેટલી. ફલ તો ઇમિડિયેટ ફલ તો ઐક્ય મળતું નથી. તો પછી જે ફલ નથી હજુ મળ્યો નથી જેને ફલ હજુ સુધી, એ જે અવસ્થા જે છે બ્રહ્મ વિદ્યાથી લઈને ઐક્ય સુધીની જે અવસ્થા, તેમાં તેની ઉત્ક્રાંતિ અને ગતિનું તો વર્ણન કરે, તેમાં કોઈ આપત્તિ નથી. એ જ ફલાધ્યાયની અંદર કરવામાં આવી છે. એના અગેન્સ્ટ ક્વેશ્ચન રેઝ કરીને એમ કહે છે કે ભાઈ જો બ્રહ્મ વિદ્યા પરાયણ હોય, બ્રહ્મ વિદ્યાવાન હોય, તો બ્રહ્મ વિદ્યાનો એક લક્ષણ એ છે કે દ્રશ્યાદ્રશ્ય ભાવ નથી રહેતો. દ્રશ્ય દ્રષ્ટા ભાવ જો ન રહે અને સર્વથા અદ્વૈતની પરિસ્થિતિ ઉપસ્થિત થાય, તો સર્વથા અદ્વૈતની ઉપસ્થિતિ વાળા જે અધિકારી જીવ જે છે, તેને ગતિની ઉપપત્તિ કરવી કઈ રીતે? હાઉ ટુ જસ્ટિફાય ગતિ? કારણ કે ગતિની અંદર ભેદની આપત્તિ લાવવી પડે કે ગતિ કેવી રીતે થાય? ટુ રીચ ફ્રોમ ધીસ ડેસ્ટિનેશન ટુ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ, પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી ગતિ કહેવાય ને. તો પોઈન્ટ એ અને પોઈન્ટ બી દ્વૈત હોય તો જ ગતિ પોસિબલ છે. સમજમાં આવે શું કહું છું? પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી અલગ હોય તો ગતિ પોસિબલ છે, એક નંબર 1. નંબર 2, જે વ્યક્તિ ટ્રાવેલ કરી રહી છે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, એ વ્યક્તિ અને ડેસ્ટિનેશન ભિન્ન હોવા જોઈએ. નંબર 2, આ બે દ્વૈત તો આવશ્યક છે કે નહીં?
સમજમાં આવે છે હું શું કહું છું? યા એટલે એક દ્વૈત જે જીવ અને એ જીવે જે સ્થળે જવાનું છે તે એટલે બે હા. થયું. તો નિશ્ચિતપણે ભેદ દર્શન આવશ્યક છે ભાઈ. હા, ભેદ દર્શન આવશ્યક છે ગતિ માટે. ગતિ માટે ભેદ દર્શન આવશ્યક નથી. ભેદ હોય તો ગતિ રિયલાઇઝ થાય કે મારે અહીંયાથી અહીંયા જવાનું છે, આ લોકમાંથી અહીંયા જવાનું છે, અહીંયાથી અહીંયા જવાનું છે, અહીંયાથી મારે બ્રહ્મને પ્રાપ્ત કરવાનું. ક્લિયર થયું? તો તમે શા માટે એમ કહો છો કે ગતિ અને ઉત્ક્રાંતિ જે છે એ બ્રહ્મ જ્ઞાનીને જરૂરી છે? આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? સિદ્ધાંતિને ક્વેશ્ચન પૂછે જે પૂર્વ પક્ષ થઈ રહ્યો છે. તરીકે શું જરા પ્રશ્ન રિપીટ કરો છો? તમે તમારો વિડીયો બંધ કરો પ્રતિમાબેન. હા, જે બ્રહ્મ જ્ઞાની છે તેની જે અવસ્થા છે તેમાં ભેદ દર્શન ન હોવું જોઈએ. તો ભેદ દર્શન ન હોય તો ગતિ અને ઉત્ક્રાંતિ રૂપી ભેદ કઈ રીતે આવી શકે એનામાં? કારણ કે ગતિ માટે ભેદની જરૂરિયાત છે. હા હા, ખરી વાત. હા. હમ? હમ. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત નતુ દ્વિતીયમસ્તિ તતો અન્યદ વિભક્તમ યત પશ્યેદ ઇત્યાદિના મુક્તૌ ભેદ દર્શન અભાવ શ્રવણાત. મુક્તિમાં તો ભેદ દર્શનનો અભાવ જણાય છે. તો મુક્તિમાં ભેદ દર્શનનો અભાવ હોય તો એવા વ્યક્તિને ગતિ અને ઉત્ક્રાંતિ અને એટલે ઉપર ઉઠવું અને પછી એક લોકમાંથી બીજા લોકમાં જવું એ વાળો ભેદ દર્શન શા માટે જરૂરી છે? અને જરૂરી જ નથી. ને જરૂર ન હોય તો ફલાધ્યાયની અંદર ઉત્ક્રાંતિ અને ગતિનો પ્રકરણ શા માટે મૂકવામાં આવ્યું છે? ન મૂકવામાં આવે. ખ્યાલ આવ્યો હજુ કે નથી આવ્યો ભાઈ? બોલો. આવે હો, આવે. આવ્યું. બીજા પેલા પૂર્વ પક્ષનું શું કહેવું છે એ તો ખ્યાલ આવ્યો ને કે ભાઈ અમે તો બ્રહ્મજ્ઞાની, અમારે ફલાધ્યાયમાં જવાની જરૂરત જ નથી. આ સમજમાં આવ્યું ને? એટલે હવે જસ્ટિફિકેશન આપી રહ્યો છે કે અમારે ફલાધ્યાયની અંદર જે શ્રવણ મનન કીર્તન અમારા માટે છે જ નહીં. અમે તો બ્રહ્મજ્ઞાની. બ્રહ્મજ્ઞાનીને હવે શ્રવણ કીર્તન કરવાનું બાકી નથી રહી જતું. બ્રહ્મજ્ઞાન મળી ગયું એટલે હવે સદ્ય મુક્તિ મળી જવી જોઈએ. તો સિદ્ધાંતિ કહે છે ભાઈ એમ કેમ મળે સદ્ય મુક્તિ? શ્રવણ કીર્તન મનન તો કરવું પડે કે નહીં? તો એ કે નહીં જરૂરી, કેમ કે બ્રહ્મ વિદ્યાથી અમને અભેદ દર્શન સિદ્ધ થાય છે. અભેદ દર્શન સિદ્ધ થાય તો ગતિ અને ઉત્ક્રાંતિ રૂપી ભેદવાળી જે દૃષ્ટિ છે અમને મળે કઈ રીતે? અમને તો અભેદ દર્શન છે. તો અભેદ દર્શન વાળાઓને ભેદ દર્શન વાળી જે ગતિ અને ભેદ દર્શન વાળું જે ઉત્ક્રાંતિ એની જરૂરત જ શું છે? સમજમાં આવ્યું હવે? યા તો કથમ બ્રહ્મવિદો ગતિ ઉપપત્તિ રીતિ હતા. ધોલભાઈ એક સેકન્ડ, તમે એવું કહ્યું તો પછી બ્રહ્મવિદ વ્યક્તિને બધું બ્રહ્મ જ દેખાય છે, રાઈટ? બ્રહ્મવિદ જ્ઞાન થઈ જાય એટલે તો પછી શ્રવણ કીર્તનની જરૂર છે એમ કેમ કહીએ આપણે? એ ગઈકાલે આપણે સમજ્યા હતા એ પ્રમાણે જ્યાં સુધી એમને ફળ ના મળે ત્યાં સુધી એક્ઝેક્ટલી એટલે કહી રહ્યા છે. ઓકે ઓકે, એક્ઝેક્ટલી. બ્રહ્મ જ્ઞાન થઈ જવા માત્રથી કઈ અભેદ દર્શન સિદ્ધ નથી થઈ જતો. સમજમાં આવ્યું ને? જ્ઞાન પ્રાપ્તિ પછી પર આગળની એક છે હજુ. જ્ઞાન પ્રાપ્તિની પશ્ચાત પ્રતિબંધ આવી શકે છે. આવી શકે. તો એ પ્રતિબંધને નિવારણ કરવું કઈ રીતે? જ્યાં સુધી સદેહ છે, દેહ છે વિદ્યમાન, અને જ્યાં સુધી જે ફલાવસ્થા નથી પ્રાપ્ત થઈ
હવે ત્યાં સુધી એ ટકાવવા માટે પ્રતિબંધ નિવારણ અર્થે તો તમારે શ્રવણ કીર્તન મનન કરવું પડશે કે નહીં? આવ્યું? એથી કરીને અહીંયા કહે છે કથમ બ્રહ્મવિદો ગતિ ઉપપત્તિ. તો પૂર્વ પક્ષી એનામાં પ્રશ્ન કરે છે કે ભાઈ અમે તો બધા અદ્વૈતીઓ, અમને અદ્વૈતનું જ્ઞાન થયા પછી અમે દ્વૈતની શા માટે ઉપપત્તિ કરીને અમે ગતિને ઉત્ક્રાંતિ સમજાવવામાં આવે? અમને ન સમજાવો, અમને નથી સમજવું, અમે બ્રહ્મવિદ છે. તો એથી એને હવે જસ્ટિફાઈ એને આન્સર કરવા માટે હવે કહી રહ્યા છે. નેક્સ્ટ કારિકા છે કે તામસીમ બુદ્ધિમાં આશ્રિત્ય યા મુક્તિ કૈશ્ચિદ ઉચ્યતે સા સુષુપ્તિ શ્રુતેરર્થો મોહાદેવ અન્યથા મતિ. તો અહીંયા આ કારિકા આને આન્સર કરવા માટે છે. આ તામસીમ બુદ્ધિમાં આશ્રિત્ય શું છે? આખો ટ્રાન્સલેશન વાંચો. તામસીમ બુદ્ધિમાં આશ્રિત્ય શું છે ટ્રાન્સલેશન? બોલો. આશ્રિત. તામસી બુદ્ધિમાં આખું ટ્રાન્સલેશન કરી દો. હા, તામસી બુદ્ધિમાં આશ્રિત થયેલો જ્યાં મુક્તિ કેચિત ઉચ્ચતે, આ મુક્તિનું કદાચ ઉચ્ચતે એટલે કહે તો સા સુસુપ્તિ શ્રુતેહે અર્થો મોહાદ એવ અન્ય યથામતિ. મોહાદ એવ અન્યથામતિ. તો એને મોહ જ છે. સા સુસુપ્તિ શ્રુતેહે અર્થો, જે સુસુપ્તિ અવસ્થાનો આપણે જે સા એટલે એ જે શ્રુતિનો જે સુસુપ્તિ અવસ્થાનો જે આપણે અર્થ જોયો એ જે તામસી બુદ્ધિવાળો છે એ જો મુક્તિ માટેનું જો કહેતો હોય તો એનો મોહ જ છે, એની મોહવાળી મતિ છે, બીજું કંઈ નથી. બીજું કંઈ નથી, અન્યથા મતિ છે નહીં. એવું કંઈક મને સમજાય છે ધવલભાઈ? સીધે સીધું કરી દો ટ્રાન્સલેશન, કાંઈ વાંધો નથી, જોઈને કરી દો. પણ શેમાં જોવું? અચ્છા, નથી? ના. ઓહ, અચ્છા, કોઈ ટ્રાન્સલેશન નથી? આનું ગુજરાતી બહુ ઓછી જગ્યાએ લોકો થાય છે. તામસી બુદ્ધિનો આશ્રય લઈને કેટલાક જે મુક્તિ કહે છે એ આવું સુસુપ્તિ શ્રુતિનો અર્થ છે એને બીજી રીતે સમજવું મોહથી જ છે. આ રહ્યું, હા આવું છે. ઓહ. એડી શાસ્ત્રીઓ છે. અહં. પણ એ આપણી જોડે ખુલ્લું નહોતું ને. ના, એડી શાસ્ત્રી. બોલો બોલો, ફરીથી બોલો. બધા જલ્દીથી બોલી ગયા. બોલો ફરીથી મિતેશભાઈ. બોલો. તામસી બુદ્ધિનો આશ્રય લઈને હમ. કેટલાક જે મુક્તિ કહે છે તે સુસુપ્તિ શ્રુતિનો અર્થ છે એને બીજી રીતે સમજવું મોહથી જ છે. આ જે કારિકાને સમજાવવા માટે આ પ્રયોજન આપેલું છે પુરુષોત્તમજીએ. બેકગ્રાઉન્ડ ખબર પડી? બેકગ્રાઉન્ડ શું છે કે કોઈ જો એમ પૂછે કયો તામસી બુદ્ધિ વાળો કોણ છે? આ તામસી વાળો બુદ્ધિ બ્રહ્મ જે વિદ્યા. આ જે કહી રહ્યો છે ને, હા હા હા. અમને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. હવે અમે બ્રહ્મ જ્ઞાની થઈ ગયા તો અમને તો હવે ગતિ અને ઉત્ક્રાંતિની વાળી જે ભેદ દ્રષ્ટિ છે, દ્વૈત વાળી દૃષ્ટિ, એવી ભેદ દર્શન વાળી દૃષ્ટિ અમને ન જોઈએ. તો જે આવું વિચારી રહ્યો છે એ વિચારકને અહીંયા તામસી બુદ્ધિમાં આશ્રિત્ય કહે છે. શું તામસી છે? તો તામસી એ છે કે મુક્તિનું સ્વરૂપ શું છે? શું મુક્તિ નિસંબોધા મુક્તિ છે કે સંબોધા મુક્તિ છે? સંબોધા મુક્તિ એટલે સમજો, જેની મુક્તિ થઈ રહી છે એ કોન્શિયસ સ્ટેટમાં હોય છે. જેની મુક્તિ થઈ રહી છે શું એ કોન્શિયસ સ્ટેટમાં હોય છે અથવા જડ સ્ટેટમાં હોય છે? જેમ મુક્તિની બે પ્રકારની મોડલ હોઈ શકે મુક્તિના. એનું નામ ભૂલી ગયો. અરે, સાંખ્યની જે મિશ્રણનો પ્રકાર છે ને, કયો હતો એ? ગુણાકાર સંબંધ છે ને? ભાગવતના તૃતીય સ્કંદમાં સાંખ્યનો સંબંધ જ ગુણાકાર છે ને? ગુણાકાર કે શું હતું એ?
અયોગોલક ન્યાયને શું કહે છે? ગુણાકાર સંબંધ જ છે ને? નથી ખબર? ભાગવત નથી વાંચ્યું? તૃતીય સ્કંદમાં છે. નામ ભૂલી ગયો એનું. એની આવ જો શબ્દનો ખ્યાલ નથી. હા, તમને કરીને બતાવું તો ખબર પડશે. ઠીક, મને કોઈ અત્યારે શું છે કે કોઈ એવું કોઈ વસ્તુ નથી મળી રહી આજુબાજુમાં કે જેનાથી હું તમને ડેમોન્સ્ટ્રેશન આપી શકું એની. પણ એક મુક્તિનો એવો પ્રકાર છે કે એક વસ્તુ બીજી વસ્તુમાં મિક્સ થાય. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુમાં મિક્સ થાય, જેમ કે જીવ અને બ્રહ્મ જોડાઈ જાય. જીવ અને બ્રહ્મ એનો મતલબ શું? તો પહેલો કે એક વસ્તુ બીજી વસ્તુમાં મિશ્રણ થાય તો મિશ્રણ થતાની સાથે એક તૃતીય વસ્તુ ઉત્પન્ન કરે. ફર્સ્ટ ઓપ્શન, બરાબર છે. બે કમ્પાઉન્ડ મિક્સ થાય તો થર્ડ કમ્પાઉન્ડ ક્રિએટ કરે. બરાબર, સિમ્પલ ને? ફર્સ્ટ ઓપ્શન. સેકન્ડ ઓપ્શન, એક વસ્તુ બીજી વસ્તુમાં મિક્સ થઈ જાય તો એ પહેલી જે વસ્તુ છે એનું સ્વરૂપ લોસ્ટ થઈ જાય, કેન્સલ થઈ જાય, ખાલી પેલી બીજી જ વસ્તુ ટકે. હા, સેકન્ડ ઓપ્શન ખ્યાલ આવ્યો? ત્રીજો ઓપ્શન, પહેલી વસ્તુ બીજી વસ્તુમાં મિક્સ થાય તો કોમ્પ્લેક્સ સોલ્યુશન, એટલે કે કોઈનાથી કેન્સલ ન થાય પણ એક કોમ્પ્લેક્સ સોલ્યુશન, હોમોજીનિયસ સોલ્યુશન, એ ત્રીજું જ ઉત્પન્ન થાય. એક મેક ઉત્પન્ન થઈ જાય. બરાબર છે? એક મેક થઈ જાય. દૂધ અને દહીં તો કોમ્પ્લેક્સ દહીં થઈ જાય ને. તો કોમ્પ્લેક્સ સોલ્યુશન થઈ. ચોથી વસ્તુ છે ગુણાકાર સંબંધ. ચોથી વસ્તુ છે અયોગોલક ન્યાય. અયોગોલક ન્યાયની અંદર આ બધામાંથી કશું જ નથી થતું. અયોગોલક ન્યાયમાં ગોળો હોય, પેલો શું કહેવાય યાર ગુજરાતીમાં? લોખંડનો ગોળો હોય અને અગ્નિ હોય. હવે અગ્નિ અને લોખંડનો ગોળો ભેગા થઈ ગયા, મિક્સ થઈ ગયા. તો અગ્નિ અને લોખંડનો ગોળો એવા મિક્સ થઈ જાય છે કે અગ્નિ એને છૂટા ના પાડી શકાય. અગ્નિ અને ગોળા પછી રિવર્સ પ્રોસેસ છે, પોસિબલ છે કે નથી પોસિબલ? અગ્નિ અને ગોળો મિક્સ થાય, લોખંડનો ગોળો અને અગ્નિ, ફાયર અને ગોળાને બેને મિક્સ કરો, પછી તમે એને સેપરેટ કરી શકો છો લેટર સ્ટેજમાં? કાળ જ કરે, બાકી તો ના કરાય. કાળથી થાય તો સેપરેટ ના થાય. ના થાય. અલા ચમ ન થાય? ઠંડો પડે તાર શું થાય? થાય ને ઠંડો પાડવો પડે, એકરસ થઈ જાય છે ને. હા, પણ એ લોખંડનો ગોળો તો ગોળો જ રહી છે ને, પણ લાકડામાં જયારે અગ્નિ હોય તો એ રાખ થઈ જાય છે. લાકડામાં પણ આમાં ગોળો તો રહે જ છે ને, ઠરી જાય પછી બી ગોળો તો હોય જ છે. હા, હું એ જ કહું છું પેલા કે લાકડું જવા દો હમણાં, પણ ગોળો અને અગ્નિ જયારે મિક્સ થઈ જાય પછી એને છૂટા પાડી શકાય લેટર સ્ટેજમાં? અલા ચમ ન પાડી શકાય? હમણાં તો કહી શકે ને, ઠંડો થાય અગ્નિ જયારે જતી રહે તો એ ઠંડો થઈ જાય તો પાછો એ લોખંડનો ગોળો જ રહેશે ને. પાછો લોખંડનો ગોળો ના થઈ જાય પાછો સ્ટેટમાં? બેક ટુ સ્ટેટ ઓફ લોખંડના ગોળા. એના માટે કોન્સ્ટન્ટ અગ્નિ આપવો પડે તો જુદા ના પડે. તો હા, આમાં સંબંધ જો કેવો છે કે લોખંડનો ગોળો અને અગ્નિ જ્યારે બંને જ્યારે વિદ્યમાન હોય ત્યારે એવા એકમેક થઈ જાય, ખબર જ ના પડે કોણ કોની અંદર છે. પણ એને છૂટા પડી શકે પાછા લેટર સ્ટેજમાં. તો લોખંડનો ગોળો મોલિક્યુલર સ્ટ્રક્ચર મેન્ટેન કરે અને અગ્નિનો મોલિક્યુલર સ્ટ્રક્ચર મિક્સ એવા ના થાય કે પોતાનો મોલિક્યુલર સ્ટ્રક્ચર ચેન્જ કરી દે. આ સમજમાં આવે છે? અગ્નિનો ગોળો અને લોખંડનો ગોળો અને અગ્નિ, તો અગ્નિના એલિમેન્ટ્સ હોય, મોલિક્યુલર સ્ટ્રક્ચર હોય. મોલિક્યુલર સ્ટ્રક્ચર શું કહો યાર તમે ગુજરાતીમાં? પરમાણુ ના, મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે શું કહો એને ગુજરાતીમાં?
એટલે ગુજરાતી વાળા બધા કેમ સ્ટ્રક્ચર એટલે બંધારણ બંધારણ કહેવાય. સ્ટ્રક્ચર હા, બરાબર બરાબર બંધારણ જ કહેવાય. બરાબર છે. મોલિક્યુલર સ્ટ્રક્ચર ને શું કહું? હા, બંધારણ જ કહેવાય. બંધારણ બાબા આખું નામ શાનું બંધારણ? એટલે કોઈ પણ મકાન ને ના ના, મોલિક્યુલર સ્ટ્રક્ચર. અણુનું બંધારણ, પરમાણુ બંધારણ. હા, અણુ એટલે પરમાણુ બંધારણ. હા, અચ્છા, ઠીક બંધારણ. ઠીક. તો મોલિક્યુલર સ્ટ્રક્ચર જે છે, કારણ કે અમુક લોકો પેલા ઇંગ્લિશ નહીં સમજતા ને એટલે મારે ગુજરાતીમાં કરવું પડે છે. એટલે જો, તો મોલિક્યુલર સ્ટ્રક્ચર જે છે અગ્નિનું અને મોલિક્યુલર સ્ટ્રક્ચર છે પેલા લોખંડના ગોળાનું. હવે તમે મિક્સ કરો તો કોઈનો મોલિક્યુલર સ્ટ્રક્ચર ચેન્જ થાય છે? અગ્નિનો મોલિક્યુલર સ્ટ્રક્ચર ચેન્જ થાય છે મિક્સ કરો તો? ના, નથી થતો. અચ્છા, લોખંડના ગોળાનો મોલિક્યુલર સ્ટ્રક્ચર ચેન્જ થાય છે મિક્સ કરો તો? ના, નથી થતો. ના. મોલિક્યુલર સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ રહે છે. લોખંડ જ રહે છે. લોખંડ અગ્નિ નથી બનતો, અને અગ્નિ જ રહે છે. અગ્નિ લોખંડ નથી બનતો. પણ ભેળા એવા થઈ જાય છે ને, ખબર જ ના પડે ક્યાં ગોળો છે ને ક્યાં અગ્નિ છે. ઇઝ ઇટ ટ્રુ? ખબર પડે શું કહું છું? ગુણાકાર સંબંધ નહીં, વ્યતિકર સંબંધ. અરે હવે જ યાદ આવ્યું. વ્યતિકર સંબંધ. વ્યક્તિકર સંબંધ. વ્યતિકર સંબંધ. વ્યતિકર. અન્વય વ્યતિરેક ને વ્યતિકર. ના, વ્યતિકર. એનો વ્યતિ એમ. હા, તો અયોગોલક ન્યાય માટે. હા, અયોગોલક ન્યાય, યસ. હા, એને વ્યતિકર સંબંધ કહેવાય. હવે મને યાદ આવ્યું. યાર, ગુણાકાર છે કે વ્યતિકર ખબર ના. હા, વ્યતિકર સંબંધ. અયોગોલક આને વ્યતિકર સંબંધ. એટલે કોઈ બે એલિમેન્ટ જોઈન થાય ને, તો આટલા બધા 3-4 ઓપ્શન્સ છે કે ભાઈ એક એલિમેન્ટનો સ્ટ્રક્ચર બીજા એલિમેન્ટમાં જોડાય તો તૃતીય જ મોલિક્યુલર સ્ટ્રક્ચર ઉત્પન્ન થાય. ફર્સ્ટ ઓપ્શન. એક એલિમેન્ટ બીજા એલિમેન્ટને જોડાઈ જાય તો વિધ્વંસ થઈ જાય. પેલો મોલિક્યુલર સ્ટ્રક્ચર એકનું મોલિક્યુલર સ્ટ્રક્ચર વિધ્વંસ થઈ જાય. અથવા ત્રીજો ઓપ્શન છે કે બંનેના મોલિક્યુલર સ્ટ્રક્ચર રિટેન રહે એઝ ઇટ ઇઝ ઇન્ટેક્ટ, અને એને સેપરેટ પણ કરી શકાય. આ જે સંબંધ છે એને શું કહેવાય? વ્યતિકર સંબંધ. વ્યતિકર સંબંધમાં એક બીજી પણ એલિમેન્ટ એ હોય છે કે ગુણોનો સંબંધ હોય, મોલિક્યુલર સ્ટ્રક્ચરનો સંબંધ ન હોય. ગુણોનો સંબંધ એટલે શું? જે મેટર જે છે એના જે ગુણો છે એ ગુણોનો આપલેપ થઈ જાય, પણ મેટરનો આપલેપ ન રહે. જે રીતે જો સમજાવું, અગ્નિનો ગુણ શું છે? લોખંડ. અરે નહીં, બાળવાનો. ગરમી ઉત્પન્ન. ઉષ્ણતાનો ગુણ છે ને. અને લોખંડનો ગુણ શું છે? લોખંડનો ગુણ પણ અગ્નિને અગ્નિ છે. લોખંડનો ગોળાનો ગુણો કયા કેટલા છે? ગોળાનો ગુણો સોલિડ. ગુડ, વેરી ગુડ. યસ. સેકન્ડ ગુણ. યસ. શેપ. યસ. રાઉન્ડ શેપ, રાઈટ. સર્ક્યુલર સ્ફેરિકલ શેપ, બરાબર. મજબૂત હોય છે. યસ. મેટાલિક સ્ટ્રક્ચર, યસ. તો આ 3 ગુણો ગોળાના છે. ફાયરનો ગુણ છે ઉષ્ણતા, અને અમુક વખતે પ્રકાશ પણ કરે. પ્રકાશત્વ ને ઉષ્ણતા, તેજ આપે. તો આ બંને ભેગા થાય તો મોલિક્યુલ તો નથી ભેગા થતા, પણ ગુણ ભેગા થઈ જાય છે. ગુણ આપલે થઈ જાય. એટલે ગોળો ગરમ લાગે, પણ ગરમ એકચ્યુઅલી અગ્નિ છે, ગોળો નથી. પણ જ્યારે ગોળાને ટચ કરો તો ગોળો ગરમ લાગે છે કે નહીં? હા. અચ્છા, અગ્નિનો શેપ છે ગોળ કે ગોળાનો શેપ છે ગોળ? અને તેથી જે ગોળપણું, જે શેપ જે છે એ કોનામાંથી આવ્યું છે? ગુણ ગોળામાંથી, લોખંડના ગોળામાંથી. ફાયરમાંથી તો આવ્યું નથી, અગ્નિમાંથી તો આવ્યું નથી, રાઈટ. ગુણ સંબંધ થઈ જાય પણ મોલિક્યુલર સંબંધ ના થાય. સમજમાં આવ્યું? આને કહેવાય વ્યતિકર સંબંધ. આ સાંખ્યની પ્રોસેસ છે. ધીસ ઇઝ મિસ્ટર સાંખ્ય. સાંખ્ય. યસ, ધીસ ઇઝ કોલ્ડ એઝ સાંખ્ય. એ માતાને સમજાયું ને
એ માતાને સમજાવ્યું, દેવહૂતિ માતાને કપિલ મુનિએ સમજાવ્યું, એવું થયું ને આ યસ, સંબંધ. ધીસ ઇઝ સાંખ્ય મુક્તિ. હવે હું સાંખ્યની મુક્તિ પર આવું છું એટલે અંદર, કારણ કે સાંખ્ય મુક્તિ છે અહીંયા, એટલા માટે. સાંખ્ય મતવત આ છે ને અહીંયા જો શબ્દ સાંખ્ય મતવત, એટલે હું સાંખ્ય પર આવી રહ્યો છું, એટલે આ સમજજો. હવે આ સાંખ્યની શબ્દ વ્યતિકર સંબંધ સમજમાં આવ્યો. ફર્સ્ટ ઓફ ઓલ, વ્યતિકર સંબંધ is a type of relationship between two elements where the qualities intermingle without intermingling the raw material. Is it clear? Huh? ઇંગ્લિશમાં સમજો, ઇંગ્લિશમાં સમજો, ગુજરાતીમાં સમજો. ગુણોનો આદાન પ્રદાન થાય, પણ સમવાય જે રો મટીરિયલ છે એનું આદાન પ્રદાન ન થાય, મિક્સચર ઇન્ટરમિંગલિંગ ના થાય. ઘણા બધા કેમિકલ સોલ્યુશન્સ હોય છે જેમાં કોમ્પ્લેક્સ સોલ્યુશન, પેલા આપણે તું કેમિસ્ટ્રીની લેબ રન કરતી હતી ને, તો કોમ્પ્લેક્સ સોલ્યુશન કયું હોય? H2O કોમ્પ્લેક્સ કહેવાય? નહીં યાદ? અચ્છા નહીં યાદ, ઓકે. શેની હા મીઠું ને પેલું ક્લોરીન, H2O complex compound, I don't know, something. NaCl. નહીં, એ તો મને ખબર છે H2O પાણી. એક મિનિટ જો તમને તો મને નહીં કે આવડતું. એક મિનિટ. ઓકે, anyhow, but so what? એક મિનિટ. કોમ્પ્લેક્સ કહી શકાય, એમને છૂટા પાડી શકાય. ઠીક, તો હું શું કહી રહ્યો હતો કે રો મટીરિયલ એકમેક થઈ જાય, એક બીજો રો મટીરિયલ એક ના થાય, કોઈ વિચ્છેદ કરી દે એકબીજાને, એ. અને ત્રીજો આ ગુણાકાર વ્યતિકર સંબંધ. અચ્છા, તો જ્યારે મુક્તિ થાય, સાંખ્યની વાત કરી રહ્યો છું હમણાં, પછી હું આવું છું આ પાછો પૂર્વ પક્ષ ઉપર, એટલે ચિંતા ના કરતા. સાંખ્યમાં મુક્તિ થાય, તો મુક્તિ કઈ પ્રકારની થાય? હાઉ ઇઝ ઇટ પોસિબલ કે મુક્તિ થાય? કારણ કે ગોળાની જેમ કોણ છે? ગોળો કોણ છે સાંખ્યમાં? લોખંડનો ગોળો પ્રકૃતિ. જડ છે, જડ છે. અને પુરુષ જે છે એ ચેતસ છે, ચેતના છે, અગ્નિરૂપ છે. આ બંને ભેળા થાય તો સૃષ્ટિ થાય. ભેળા થાય તો સૃષ્ટિ થાય ને, અને છૂટા પડે તો લય થાય. લય થાય, પણ એને શું કહેવાય? મુક્તિ. મુક્તિ થાય. સાંખ્યની સૃષ્ટિ પુરુષ એટલે પ્રકૃતિમાંથી પુરુષ છૂટો થઈ જાય ને. હા, સાંખ્યમાં ભેળા મળે તો સૃષ્ટિ થાય, છૂટા પડી જાય તો મુક્તિ થાય. મુક્તિ. તો સાંખ્યની મુક્તિ કેવી હોય છે? અવાજ બહુ આવે છે, શું થયું? હા, તમે મ્યુટમાં રાખો, કારણ કે ખબર નહીં કોઈકનો એ આવે છે એકો. ઓકે, તો અહીંયા શું કહે છે કે જો ગુણાકાર સંબંધ ન હોય, વ્યતિકર સંબંધ ન હોય, સાંખ્યમાં વ્યતિકર સંબંધ ન માનીએ, તો પ્રકૃતિ અને પુરુષ જો ભેગા થઈ જાય, ઇન્ટરમિંગલિંગ થાય, અને જો ઇન્ટરમિંગલિંગના કારણે કોઈ તૃતીય જ પદાર્થ બને, અને એ પદાર્થ પછી છેલ્લે જઈને છૂટા ના પડી શકતા હોય આપણે, તો મુક્તિ કદાપી મળે નહીં, પ્રોબ્લેમ થઈ જાય. વન્સ ઇન્ટરમિંગલ્ડ, ઓલવેઝ ઇન્ટરમિંગલ્ડ. સમજમાં આવ્યા પ્રોબ્લેમ? એક વખત ભેલા થઈ ગયા, વ્યતિકર સંબંધથી ભેળા ના થયા, કોમ્પ્લેક્સ સોલ્યુશન બનાવ્યું. હવે કોમ્પ્લેક્સ સોલ્યુશન બને તો હવે ફરીથી છૂટા ના પડી શકાય એને. સમજમાં આવી કે નહીં વાત? એટલા માટે સાંખ્યની અંદર વ્યતિકર સંબંધ માનવામાં આવે છે, જેથી કરીને ગોળો છૂટો પડી જાય,
અગ્નિ છૂટો પડી જાય અને મુક્તિની અવસ્થામાં પાછા રિવર્સિબલ પ્રોસેસ છે. એટલે વ્યતિકર સંબંધ જે છે રિવર્સિબલ પ્રોસેસ છે. બીજા સંબંધો છે રિવર્સિબલ પ્રોસેસ નથી, કેમ કે એ રો મટીરિયલને ચેન્જ કરી દે. એટલા માટે સાંખ્યની મુક્તિ પોસિબલ છે. સમજમાં આવી ને વાત? આટલી વાત સમજમાં આવી? નહીં સમજમાં આવી લાગતી કોઈને. સમજમાં કમ્પ્લીટ સાયલેન્સ. આવ્યું ખ્યાલમાં આવ્યું હવે. અચ્છા, 1 મિનિટ હું આવ્યો. થોડી ઘણી ના પડી હોય. સમજ્યા કે નહીં સમજ્યા લ્યા? સાંખ્યની એટલે તમે એ કહેવા માંગો છો કે પ્રકૃતિ અને પુરુષ એ બે ભેગા થયા પહેલા, રાઈટ? ને પછી કયા મોડલ થી ભેગા થયા? યતિક સંબંધી. વ્યતિકર. હા, યતિકર સંબંધ. અને પછી છૂટા પણ પડ્યા પાછા, એટલે પછી મુક્તિ થઈ. હા, તો હવે એ સંબંધ કેવો, ઇન્ટરમિંગલિંગ કઈ રીતે નો હોવો જોઈએ? ગુણોનો વ્યતિકર છે કે રો મટીરિયલનો સંબંધ ઇન્ટરમિંગલિંગ છે? ગુણોનો છે ને. ગુણોનો, રાઈટ? ગુણોનો. સમજમાં આવે ને? ખાલી પ્રકૃતિના ગુણો પુરુષમાં ઇન્ટરમિંગલ થઈ જાય અને પુરુષના ગુણો પ્રકૃતિની અંદર ઇન્ટરમિંગલ થાય. ગુણો જ ઇન્ટરમિંગલ થાય, રો મટીરિયલ નહીં. સમજમાં આવે? સ્વરૂપ ઇન્ટરમિંગલ ના થાય, ખાલી ગુણો જ ઇન્ટરમિંગલ, અદલા બદલી થઈ જાય, અદલા બદલી ગુણોનો. સમજમાં આવ્યો આટલું શું કહ્યું છું? હા. ઓકે, હવે આટલું સમજમાં આવે તો મુક્તિ સમજમાં આવશે. મુક્તિ પર જવું, સંબંધ કેવી રીતે થયો ખ્યાલ આવ્યો ને? અયોગોલક ન્યાયનો સંબંધ થયો સાંખ્યની અંદર વ્યતિકર સંબંધથી. Only the qualities are intermingled, not the raw material. Keep in mind. ભલા ભાઈ કોઈ બોલો તો ખરા. હે? યસ, નો? હા, એકબીજાના ગુણો જ મળે છે. હા. યસ. એઝ ઇટ ઇઝ રહે છે. ઓકે. Silence kills me. So just keep on. પેલું મ્યુટેડ કરવાનું ખોલતા વાર થાય છે, એવું થાય છે. હા, તો પછી વાંધો નહીં, અનમ્યુટ જ રાખો. હા, તો હવે આ વ્યતિકર સંબંધી ભેળા થઈ ગયા. હવે હું મુક્તિની સ્ટેટનું વર્ણન કરું, સાંખ્યની મુક્તિનું સ્ટેટનું વર્ણન. તો મુક્તિ કેવી હશે? ગોળો અને ફાયર અલગ થઈ જશે, બરાબર? તો ગોળો થઈ જશે, ફાયર થઈ જશે. એટલે ગોળાના ગુણોમાં ફાયરના ગુણો નહીં હોય અને ફાયરમાં ગોળાના ગુણો નહીં હોય. કરેક્ટ? કમ્પ્લીટલી સેપરેટ, રિવર્સિબલ પ્રોસેસ, રિવર્સ થઈ ગયો આખો પ્રોસેસ. કરેક્ટ? ઓકે. સો પ્રકૃતિ બની જશે, પુરુષ બની જાય. કરેક્ટ? હા. તો પ્રકૃતિ જે જડ છે, કરેક્ટ? તો જે જીવની મુક્તિ થઈ રહી છે, એમાં સેલ્ફ અવેરનેસ હોય છે કે નથી હોતું? મુક્તિ થઈ ગઈ હોય છે. અરે મુક્તિ થઈ ગઈ તો પછી એનું ગુમાઈ જશે. સાંખ્યમાં મુક્તિ થઈ ગઈ, વેલા છૂટા પડી ગયા. તો પુરુષ રહે છે, પ્રકૃતિ થઈ જાય છે. તો પુરુષનું નેચર કેવો હોય છે હવે? વિથ સેલ્ફ અવેરનેસ કે વિધાઉટ સેલ્ફ અવેરનેસ? પુરુષમાં સેલ્ફ અવેરનેસ આવશે, પ્રકૃતિમાં નહીં આવે. જીવમાં નહીં આવે. મારા વાલા ફરીથી સમજાવો. સોરી. તો પછી મુક્તિ કેવી રીતે કહેવાશે? મુક્તિ જ ન કહેવાય ને. જ્યારે બંને છૂટું પડે તો પુરુષ જ રહેશે ને પ્રકૃતિ રહેશે ને. કોન્શિયસ છે ફિનોમિના એ રહેશે. યસ, બટ સેલ્ફ અવેરનેસ નહીં રહે. સેલ્ફ અવેરનેસ રહેશે? ના, એ નહીં રહે. There you go. કોન્શિયસનેસ રહેશે, સેલ્ફ અવેરનેસ રહેશે? ના, એ તો ભેળા તારે જ થશે. પેલાનું પકડ. ના.
ડિફરન્સ બિટવીન કોન્શિયસનેસ એન્ડ સેલ્ફ અવેરનેસ ખબર પડી? હા. સેલ્ફ અવેરનેસ એટલે અહંકાર. હમ. અહંકાર ક્યાંથી જન્મે છે? જ્યારે પ્રકૃતિ ભેગા સાથે થઈ જાય ભેગા થાય ત્યારે. પછી મહત્તત્વમાંથી અહંકાર. કરેક્ટ? હમ, હમ, હમ. પણ હવે તો છૂટા પડી ગયા. હમ. તો છૂટા પડી ગયા તો મહત્તત્વ કઈ રીતે રહેવાનો હતો? તમારા મહત્તત્વ તમારા ઘરે છે ને? સીસીટીવી કેમેરા બતાવે છે. તમારા બધાના મહત્તત્વ છે કે નહીં ઘરે? મારે એક જ મહત્તત્વ છે. બે છે. ખબર ના પડી એમના કોઈને, લાઈટ જ ના થઈ. એની હાવ ફોરગેટ અબાઉટ ઇટ. ના થયું ખબર પડે. લાઈટ થઈ કે નહીં? થઈ ગઈ. હા, લક્ષ્મી આવી. પણ છે ખરું. એક જ છે. લક્ષ્મી આવી. હા, એક જ છે મારા તો મહત્તત્વ. તત્વો નથી, તત્વો નથી. તત્વો નથી. મહત છે તત્વ. હા. ઓકે, એની હાવ તો સમજમાં આવી કે નહીં? તો મહત્તત્વમાંથી તો અહંકાર પહેલા, પણ મહત્તત્વ જ ન રહી ગયું, છૂટું પડી ગયું. હા, તો પછી અહંકાર. મુક્તિ સ્ટેટમાં આવી ગઈ. પ્રાઇમરી સ્ટેટમાં છે ને? પ્રાઇમોર્ડિયલ સ્ટેટમાં. સો ઇફ યુ ગો બેક ટુ પ્રાઇમોર્ડિયલ સ્ટેટ, સેલ્ફ અવેરનેસ રહે? ના રહે. પણ પુરુષનો ગુણ શું છે? ચેતનાનો. ચેતનાનો. તો ચેતના રહે કે ન રહે? તો રહેશે ને. એ તો રહેશે. બરાબર છે. બોલો બોલો, મને નિર્ભીકપણે બોલો, કશો વાંધો નહીં. છૂટા પડે તો શું થઈ ગયું? કોન્શિયસનેસ છે પણ સેલ્ફ અવેરનેસ નથી. બરાબર. બરાબર. આ મુક્તિની અવસ્થાને કહે છે નિસંબોધા મુક્તિ. નિસંબોધા મુક્તિ. સો વોટ દે સે ઇઝ કે જ્યારે પણ મુક્તિ થાય ત્યારે જીવને ખબર હોય છે કે મુક્તિ થઈ? ના, જીવને ખબર નથી હોતી. તો ભક્તિ માર્ગીય મુક્તિ હોય, સાલોક્ય, જીવને ખબર છે કે મને સાલોક્ય મળ્યું મારા વાલા? ના જીવને અરે મારા વાલા, મને સાલોક્ય મળ્યું, હું વૈકુંઠમાં છું, એવું એને ખબર હોય છે કે હું વૈકુંઠમાં છું? સેલ્ફ અવેરનેસ હોય છે. યસ, હોય. યસ. ભક્તિ માર્ગે બધી જ મુક્તિમાં જીવને ખબર હોય છે. સંબોધા મુક્તિ છે કે નહીં? સંબોધા મુક્તિ છે, નિસંબોધા નથી. નિસંબોધા એટલે they don't know that they have mukti. They are not conscious to realize that they have mukti. પુષ્ટિમાં હોય, મર્યાદામાં ના હોય ને. પણ બધી પ્રકારની મુક્તિ નિસંબોધા હોય? બધી પ્રકારની ના, બધી પ્રકારની મુક્તિ નિસંબોધા ના હોય. જરૂર નથી કે બધી પ્રકારની મુક્તિ નિસંબોધા હોય. પેલા પૂર્વ પક્ષે શું કહે છે કે બધી મુક્તિ નિસંબોધા હોવી જોઈએ. ऐक्य, everything is advait, non-dual. So એક જ મિનિટ, ધવલભાઈ, એક જ મિનિટ બિફોર યુ મૂવ ફોરવર્ડ. ભક્તિ માર્ગીય બધી જ મુક્તિ નિસંબોધા હોય ને? correct, આઈ મીન, હા, sure, absolutely. નિસંબોધા નહીં, સંબોધા. એટલું જ ક્લિયર કરવું હતું. સંબોધન હોય ને કે મને શું થઈ રહ્યું છે. સંબોધન. નિસંબોધા એટલે વિધાઉટ એની નોલેજ. નહીં, સોરી, તો સંબોધા. ભક્તિ માર્ગે બધી જ મુક્તિ, જે સાલોક્ય, શાસ્ત્રી, સામીપ્ય, કેવન સાયુજ્ય પણ કહીએ તો એ બધી જ સંબોધા રે ને. તો પણ ધવલભાઈ, સાયુજ્યમાં તો મર્જ થઈ ગયું, તો પછી એ કેવી રીતે? એમાં છે ને, જે આપણને સમજાવ્યું યુનિવર્સિટીમાં, કે આપણે સમુદ્રનું પાણી એક બોટલમાં ભરીએ અને સમુદ્રમાં મિક્સ કરી દઈએ, તો એ ભક્તિ માર્ગીય મુક્તિ નથી, એ જ્ઞાન માર્ગીય મુક્ત કે બીજી રીતની મુક્તિ છે. પણ આપણે જ્યારે એ બોટલનું પાણી ભરીને એ બોટલ સાથે જો સમુદ્રમાં નાખી દઈએ છે ને, તો એ બાયફકેટ થયેલું રહે છે કે બોટલમાં અલગ છે સમુદ્રનું જ પાણી,
પણ એ બોટલ આખી આપણે જ્યારે એમાં નાખીએ ત્યારે એ બાયફકેટ થઈ શકે છે, એટલે સંબોધા થઈ શકે છે કે આપણે ઓલી સબમરીન કે કંઈ કહીએ કે જે પાણીની અંદર છે તે પાણીમાં હોવા છતાં પણ પાણીની અંદર ડૂબેલી હોવા છતાં પણ અલગ છે. તો એ એક્ઝામ્પલ થી એ ભક્તિ માર્ગીય સાયુજ્યને બાયફકેટ કરી શકાય એમ. રાઈટ. બહુ સરસ દાખલાથી સમજાયું હા સ્વાતિબેન. તો આ ભાઈ શું કહે છે પૂર્વ પક્ષી? ક્યાં ગયો પાછું હું જવું હવે કે પૂર્વોક્તામ બુદ્ધિમ આશ્રિત્ય સ્યામ શ્રુતૌ યા નિસંબોધા મુક્તિ સાંખ્ય મતવત્સ્યતે સા નિસંબોધા મુક્તિ સુષુપ્તિ શ્રુતેરર્થઃ. કહે છે કે આ જે નિસંબોધા મુક્તિ છે, કઈ નિસંબોધા મુક્તિ? ક્યાં વર્ણન છે કે નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ વિદ્યતે અવિનાશિત્વાદ ન તુ દ્વિતીયમ અસ્તિ. શ્રુતિ છે ને, હમણાં મેં વાંચી ને હમણાં. આ શ્રુતિ ભેદ દર્શનને અભાવ કરીને નિસંબોધા મુક્તિને પ્રતિપાદન કરે છે. નિસંબોધા મુક્તિ જે છે એ સુષુપ્તિ શ્રુતિનો અર્થ કરે. સુષુપ્તિ શ્રુતિનો અર્થ નિસંબોધા મુક્તિ પરાયણ કરે છે. કયા ઉપનિષદમાં છે? કયા ઉપનિષદની શ્રુતિ છે આ શ્રુતિ? અંદર પુરુષોત્તમ આપેલી છે, મને આઈ ડોન્ટ નો કે વિચ ઉપનિષદ. ઓકે ઓકે. પણ અંદર આપણા ગોપેશ્વરજી શું કહે, જો નીચે અંદર લખેલું છે ગોપેશ્વરજી. મંડુકે સ્મૃત. આઈ ડોન્ટ, હા માંડુક્ય ઉપનિષદ. માંડુક્ય ઉપનિષદ ને કદાચ હોય શકે તું. કારણ કે આ માંડુક્ય ઉપનિષદમાં તો દેવઃ તુર્યો વિભુઃ સ્મૃતઃ એ છે માંડુક્ય ઉપનિષદ. આ નથી માંડુક્ય. સંબોધત્વમ તું મંડુકે સ્મૃત ઇત્યનેન સ્મૃતિ વિષય. હા, એટલે કંઈક અલગ છે. આઈ ડોન્ટ થિંક કે આ માંડુક્યની છે. આઈ ડોન્ટ નો, ખબર નહીં, ફિગર આઉટ કરવું પડશે. પણ જે નિસંબોધા, ઓકે તો નિસંબોધા મુક્તિ જે છે ગોપેશ્વરજી નીચે કહે છે કિમ પ્રજયા કરિષ્યામા ઇતિ અસ્ય અગ્રે સંપત્તિ બોધિકા સ એષ નેતિ નેતિ આત્મેતિ શ્રુતિ તયા નિસંબોધા મુક્તિ ઉચ્યતે. ધોલભાઈ લખ્યું છે બૃહદારણ્યક ઉપનિષદની છે. લખ્યું છે? હા, ઠીક. બૃહદારણ્યક ઉપનિષદ. તો આજે નિસંબોધા મુક્તિ જે છે, ઘણી વખત નિસંબોધા હોય, ઘણી વખતે સંબોધા મુક્તિ. ડિપેન્ડ્સ. બરાબર છે, ડિપેન્ડ્સ કે કઈ પ્રકારની મુક્તિ મળે છે, કયા પ્રકારના સાધનો કરવાથી કઈ પ્રકારની મુક્તિ મળે છે. બંને પ્રકારની મુક્તિ હોય છે, નિસંબોધા અને સસંબોધા મુક્તિ. એમાં જીવને કોન્શિયસનેસ, સેલ્ફ અવેરનેસ હોય છે કે મને મુક્તિ મળી, કેમ કે હું અહીંયા વૈકુંઠમાં છું, કે હું સાલોક્ય છે મારું, કે સાર્ષ્ટી છે, કે હું સામીપ્ય છે મારું. આ બધામાં સંબોધન એ સસંબોધા છે, સેલ્ફ અવેરનેસ હોય છે. એટલે કે ક્વચિત થોડીક દ્વૈતાપત્તિ હોય છે કે હું અને ભગવાન, ભગવાન અને હું થોડાક તો ઐચ્છિક દ્વૈત છે. પણ નિસંબોધાની અંદર એ ઐચ્છિક દ્વૈત નથી રહેતો. બરાબર? સર્વથા અદ્વૈત વાળી સ્થિતિ હોય છે નિસંબોધા મુક્તિની અંદર. તેથી એ પોતે પણ પોતાને એડ્રેસ નથી કરી શકતો, કારણ કે દેર ઇઝ નો સેલ્ફ અવેરનેસ. સિમિલર ટુ સાંખ્ય મુક્તિ. ક્લિયર થયું? સાંખ્ય મુક્તિની અંદર કેમ કમ્પેરિઝન કરવું પડ્યું? હવે આવી જ પ્રકારની મુક્તિ મળે એવું જરૂરી નથી. આ તામસી બુદ્ધિ વાળા છે. જરૂરી નથી કે હંમેશા આવી નિસંબોધતા જ મુક્તિ મળે બ્રહ્મજ્ઞાનીને, અથવા જે શ્રવણ કીર્તન મનન નિધિધ્યાસન કરે, ભક્તિ માર્ગીય વગેરે, ગમે તે કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય,
મુક્તિ માર્ગે જરૂરી નથી કે તમને નિસંબોધા મુક્તિ જ મળે. તો નિસંબોધા મુક્તિને એઝ્યુમ કરી એવું કહેવું કે ઉત્ક્રાંતિ અને ગતિની જરૂરત જ નથી, ફલાધ્યાયની જરૂરત જ નથી, શ્રવણ મનન કીર્તનની જરૂરત જ નથી, ઉત્ક્રાંતિની જરૂર નથી, ગતિની જરૂર નથી, એ ખોટી વસ્તુ છે. કારણ કે there are two types of મુક્તિ, નિસંબોધા અને સસંબોધા મુક્તિ. બધાને જરૂર તો પડવાની જ છે. ઇવન નિસંબોધા મુક્તિ જેને નથી હજુ પ્રાપ્ત થઈ, પેલું પ્રકૃતિ પુરુષ હજુ છૂટું નથી પડ્યું. છૂટું નથી પડ્યું એટલે તો દેહ છે ને. સમજમાં આવ્યું ને શું કહું છું? તો છૂટું નથી પડ્યું તો શું શું કરશો તમે? શ્રવણ કીર્તન મનન તો કરવું પડશે કે નહીં? ત્યાં સુધી છૂટા ના પડે ત્યાં સુધી. હજુ દેહ વચ્ચે ગતિ નથી કરી. હા, તો છૂટા ના પડે ત્યાં સુધી શ્રવણ કીર્તન મનન કરવું પડશે. તો ઉત્ક્રાંતિ અને ગતિના પ્રકરણો તો ભાઈ યથાવત રાખવા જોઈએ. આવી રીતે તમારે આર્ગ્યુમેન્ટ ના કરી શકાય કે ભાઈ વી આર અદ્વૈતી, વી હેવ અ કમ્પ્લીટ નોન ડ્યુઆલિટી, so then we don't need Sambodha Mukti. For sure, you don't need Sambodha Mukti, but then you have Nisambodha Mukti. But are you in the stage of Nisambodha Mukti? No. સમજમાં આવ્યું? તો જે લોકો તામસી બુદ્ધિને આશ્રિત્ય છે, જે લોકો તામસી બુદ્ધિ વાળા છે, કે જેમને ખબર નથી પડતી કે સસંબોધા મુક્તિ પણ છે, સાત્વિક જ્ઞાન વાળા કેવા હોય કે એ લોકોને ખબર હોય કે there is સંબોધા મુક્તિ and there is નિસંબોધ. રાજસ જ્ઞાન વાળા બુદ્ધિ વાળા કેવા હોય કે મે બી દે આર ઇન ડાઉટ કે ભાઈ કદાચ હશે સંબોધા મુક્તિ, વી શુડ એક્સપ્લોર. અને તામસી બુદ્ધિ તો નક્કી કરીને જ બેઠો હોય કે ખાલી નિસંબોધા જ હોવી જોઈએ, સંબોધા હોય જ નહીં. તો તામસી બુદ્ધિ આવા જ હોય કે એ આ જ છે ભાઈ, બીજું છે જ નહીં, બીજા કોઈ ઓપ્શન જ પોસિબલ નથી. આ ભાઈ એવું નથી. સમજમાં આવ્યું ને? તો જે લોકો તામસી બુદ્ધિના આશ્રિત્ય છે એ લોકોએ સુષુપ્તિ શ્રુતિનો અર્થ જે છે એ નિસંબોધા મુક્તિ પરક લઈ લીધું. તો નિસંબોધા મુક્તિ તો ના, જરૂરી નથી દર વખતે નિસંબોધા મુક્તિ હોય. જરૂર નથી કે બધાને અદ્વૈત અનુભૂતિમાં એવી જ મુક્તિ મળે. તો એના કારણે તમે એમ કહો કે પ્રકરણની જરૂર નથી, પાદની જરૂર નથી, ઉત્ક્રાંતિ પાદની જરૂર નથી, ગતિપાદની જરૂર નથી, અર્ચિરાદિ માર્ગની જરૂર નથી. અર્ચિથી બધા અર્ચિ માર્ગમાં જે લોકોમાં જે ગતિ છે ને, જે અર્ચિ માર્ગમાં કયા કયા લોકો, હું તો ભૂલી ગયો. અર્ચિમાં કયા લોકોની ગતિ? પિતૃલોક, પિતૃલોક, પિતૃલોક છે અને ચંદ્રલોક, બ્રહ્મલોક છે. હા, બધી ગતિની જરૂર નથી. અરે ગતિની જરૂર નથી એવું કેવી રીતે કહી શકાય? ગતિ તો થાય જ છે. સસંબોધા મુક્તિ થાય તો ગતિ જરૂરી છે. સમજમાં આવે ને? સો એવું કેવું વેલિડ નથી. તો કારણ કે નિસંબોધામાં શું કે સયેશ નેતિ નેતિ, સયેશ નેતિ નેતિ એટલે કે એવી સ્ટેટમાં પહોંચી જાય છે નિસંબોધા મુક્તિમાં, શ્રુતિ વર્ણન કરે છે નેતિ નેતિ. આઈ કેનોટ ડિસ્ક્રાઇબ because it is impossible for me to describe. કારણ કે સેલ્ફ અવેરનેસ જ નથી, કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશે? આવ્યું સમજમાં? છે એવી પણ છે મુક્તિ, નો ડાઉટ, એબ્સોલ્યુટલી નો ડાઉટ અબાઉટ ઇટ. ધવલભાઈ, અહીંયા પહેલા સાંકર મતને કીધું, હવે સાંખ્ય મતને બંનેને એવું કીધું કે તામસી બુદ્ધિ વાળા છે. તો એક જ વસ્તુને ટકી રહે, બધી મુક્તિની સંબોધા જ હોવી જોઈએ, તો તામસી ના કહેવાય? રાઈટ. બીજું એક્સેપ્ટ કરવા તૈયાર નથી એટલે. રાઈટ? બાલબુદ્ધમાં મહાપ્રભુજી કહે છે એ પ્રમાણે જ છે ને, અંતા મમતા નાશે સર્વથા નિરંકૃતો અને સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થ સનિગત્ય, તે સાંખ્યની જ કહે છે ને? હા, શું કહે ફરીથી બોલો. બાલબોધમાં અંતા મમતા નાશે સર્વથા નિરંકૃતો અને સ્વરૂપસ્તો યદા જીવ હોય ત્યાં જ કહે છે, રાઈટ? ઓકે, હા, સમય, હા, બરાબર છે ને? સ્વરૂપસ્તો યદા જીવા. સમ્યક બોધ ઇતિ સંબોધ. નિસંબોધ એટલે બોધ ન હોય, સમ્યક બોધ ન રહેતો હોય.
સમ્યક બોધયતિ સંબોધમ સવિષયસ્સ તસ્માન નિર્મતા નિસંબોધા. કોઈ મત ન હોવો, ઇનડિસ્ક્રાઇબેબલ સ્ટેટમાં હોવું નિસંબોધા છે. ડિસ્ક્રાઇબેબલ સ્ટેટમાં મુક્તિ હોય તો સંબોધ, સમ્યક બોધ થઈ શકે એનો. બરાબર. એટલા માટે મુક્તિ બંને પ્રકારની હોઈ શકે છે. યુ નેસેસરલી એવું જરૂરી નથી કે સુષુપ્તિ શ્રુતિનો અર્થ નિસંબોધા મુક્તિમાં જ હોય. સજાતીય કદાચ હોઈ શકે, પણ મુક્તિ તો બંને પ્રકારની હોઈ શકે છે. બંનેને એક્સેપ્ટ કરવી જોઈએ. આ એક જ પ્રકારની મુક્તિને એક્સેપ્ટ કરી મોહનો પરિણામ છે. મોહાદેવ અન્યથા મતિ, મોહ છે. તેથી કરીને આ બ્રહ્મવિદને, જે બ્રહ્મવિદ છે, જે બ્રહ્મજ્ઞાની છે, હજુ જેને ફલ નથી મળ્યો, એને ગતિ અને ઉત્ક્રાંતિની પણ સ્ટેટની ડિસ્ક્રિપ્શન જરૂરી છે. જરૂરી છે. બધા પાદોની જરૂર છે. ઉત્ક્રાંતિ ગતિ પાદોની જરૂર છે. આટલે સુધી તો હજુ જસ્ટિફાય કર્યું કે પાદની જરૂર કેમ છે. હજુ તો સુધી તો પાદ ચાલુ જ નથી કર્યું. પાદની જરૂરિયાત કેમ છે એ જસ્ટિફાય કરવા માટે કારિકા લખેલી છે. સમજમાં આવ્યું? તત બ્રહ્મવિદઃ શિક્ષાર્થમેવ નતુ સાધન શેષતયા ઇતિ એવ મંતવ્યમ તત્વેવ ભયમ ઇતિ શ્રુતેર જ્ઞાનોત્તરમપી મનનસ્ય આવશ્યકત્વાत् શ્રવણ મનન કીર્તન નિધિધ્યાસન ઇત્યાદિ આવશ્યક છે બ્રહ્મવિદને પણ. બરોબર. અહીંયા સુધી આટલી કારિકાઓ જે છે, છઠ્ઠા સુધી કારિકાઓ જે છે, એમાં જસ્ટિફિકેશન આપ્યું કે વાય ફોર પાદ. હવે અહીંયાથી જે અતઃ બ્રહ્મવિદ કાર્યમ જીવત પૂર્વમ ઉચ્યતે, હવે અહીંયા પાદ પ્રયોજન શરૂ થશે. પાદ પ્રયોજન પૂરું થઈને પાદનો અર્થ શરૂ થશે. એક્સક્યુઝ મી, પાદ પ્રયોજન તો લઈ લીધું ને કે વાય ટુ સ્ટાર્ટ ધ પાદ, એ તો લઈ લીધું ને. બધા પૂર્વ પક્ષ આવી ગયા ને કે નહીં પાદ શરૂ જ ન કરવો જોઈએ. કેમ ન શરૂ કરવો છે? કેમ કે અમે બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મજ્ઞાનીને કશું કરવાનું ના હોય તો શા માટે પાદ શરૂ કરવાની જરૂર? આ બધા જ લીધા ને આપણે પૂર્વ પક્ષ. બરાબર. પછી કહે છે કે નહીં બ્રહ્મજ્ઞાનીને તો અદ્વૈતની અનુભૂતિ થઈ જોઈએ, તો દ્વૈતાપત્તિ વાળો જે ગતિ અને ઉત્ક્રાંતિની જરૂર શું છે? ત્યાં નિસંબોધા સંબોધા મુક્તિ, સંબોધા મુક્તિ નિસંબોધા મુક્તિ. આ રીતે જસ્ટિફિકેશન આપતા 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 છેલ્લે શું પ્રતિપાદન કર્યું કે પાદનું પ્રયોજન છે, પાદને શરૂ કરવો જોઈએ. બરાબર. આટલું પ્રતિપાદન થયું. હવે જે નેક્સ્ટ જે કારિકાઓ આવશે, 7મી 8મી જે વોટેવર, એ બધીમાં પાદનો અર્થ હવે આવશે. શાસ્ત્રાર્થ, અધ્યાયાર્થ, પાદાર્થ, અધિકરણાર્થ, સૂત્રાર્થ, આટલી લેવલમાં અર્થ થયા ને, એમાં પાદાર્થ છે. હવે શાસ્ત્રાર્થ આવી ગયો ને. શાસ્ત્રાર્થ શું, સોરી, અધ્યાયાર્થ આવી ગયો ને. અધ્યાયાર્થ શું લીધો આપણે? અધ્યાયાર્થ આવી ગયો ને કારિકામાં. કયો છે અધ્યાયાર્થ કારિકામાં? ફર્સ્ટ પહેલા બે કારિકા જે છે અધ્યાયાર્થ છે. પછી પાદનો પ્રયોજન છે બીજી બધી કારિકા, કે વાય ટુ સ્ટાર્ટ ધ પાદ. હવેની જે કારિકાઓ જે છે હવે પછીની આવશે, એમાં પાદનો અર્થ. અધ્યાયાર્થ થઈ ગયો, પાદ નથી અર્થ થયો હજુ સુધી. હવે આવશે પાદાર્થ. ઓકે. એવમ પાદ પ્રયોજનમ નિશ્ચિત્ય તદર્થમાહુઃ અત ઇત્યાદિ. આવી રીતે પાદનું પ્રયોજન કહી દીધા પછી હવે પાદનો અર્થ હવે નેક્સ્ટ કારિકાથી કહેવામાં આવશે. અતો બ્રહ્મવિદઃ કાર્યમ જીવત પૂર્વમુચ્યતે આવૃત્તિ શ્રવણાદિના નવકૃત્વોપદેશતઃ. અહીંયાથી પાદનો અર્થ છે. બરાબર. કાલે નેક્સ્ટ ટાઈમ આપણે પાદનો અર્થ જોઈશું. અહીંયા બધું સમજમાં આવ્યું. હવે સાંખ્યની
પ્રોસેસ ને બધું. સમજમાં આવ્યું હો. વ્યતિકર સંબંધ છે ને સાંખ્યનો, એ ભાગવતમાં છે. તમે લોકો ભાગવતમાં નથી ભણ્યા? આ શબ્દ નથી આવ્યો તમારો ભણવામાં? વાંચ્યું છે પણ યાદ નથી. આવ્યો હોય તો નથી ખ્યાલ ન નથી આવી આવ્યો નથી બતાવ્યું એટલે ખ્યાલ આવ્યો. હે તમે બતાવ્યું એટલે ખ્યાલ આવ્યો. વાંચ્યું તો હોય જ પણ આવો હા. ખ્યાલ ના આવે, સમજાય નહીં ત્યાં એમ. અચ્છા, હા હા, અચ્છા. શબ્દ આવે છે વ્યતિકર, શબ્દ આવે છે. સુબોધનીમાં વ્યતિકર શબ્દ આવે છે, તૃતીય અધ્યાયમાં, તૃતીય સ્કંધમાં આવે જ છે. એમાં ભક્તિ યોગમાં બતાવ્યો છે આ શબ્દ. તો જો એનાલિસિસ કર્યું ને તો ખબર પડે. ખાલી એટલું ધ્યાનમાં રાખો, વ્યતિકર સંબંધમાં ગુણનો ઇન્ટરમિંગલિંગ થાય, રો મટીરિયલનો ઇન્ટરમિંગલિંગ ના થાય. બરાબર? તો રિવર્સિબલ પ્રોસેસ છે, નહીં તો રિવર્સિબલ પ્રોસેસ જ ના રહી જાય. એટલે જગત બને છે રિવર્સિબલ પ્રોસેસથી. કારણ કે જગત બન્યું તો એને રિવર્સ પણ કરી શકાય, મુક્તિની સ્ટેટમાં પણ લઈ જઈ શકાય. નહીં તો રિવર્સિબલ પ્રોસેસ ના રહે તો મુક્તિ જ ના થઈ રહી જાય. સાંખ્યમાં મુક્તિનો અભાવ રહી જાય. એટલા માટે એ લોકો વ્યતિકર સંબંધમાં માને છે, સાંખ્યના લોકો. સમજમાં આવી ને વાત? આટલું ધ્યાનમાં રાખવાનું. અહીં રાખો. છે કોઈ ક્વેશ્ચન? છે કોઈ? જો ભાઈ તમે પેલું ફલાધ્યાય કીધું, એટલે અધ્યાર્થનું કીધું, એ તો ફલાધ્યાય તો 18માં જે કારિકા એમાંથી લીધું હતું, પ્રભોર એવ ફલત્વમ, રાઈટ? સર્વફળ ભગવાન જ છે. અને હવે એ પાદાર્થ આવશે, જીવો તો મ્રિયમાણ ગચ્છત સફલ હશે, એ પ્રમાણે 4 આવશે પાદના. ઓકે. એ પાદના અર્થમાં અધિકરણનો કદાચ આ લોકોએ ગુસાઈથી અર્થ લીધો છે અંદર. હા, અધિકરણમાં પણ લઈ લીધો છે એમણે. સાવૃત્તિ પ્રથમે અધિકરણે ઉચ્ચતે તત્ફલમ દ્વિતીયમાં હું આવૃત્ત. એટલે હા, અધિકરણનો પણ અર્થ અંદર લઈ લીધો છે. પાદનો અર્થની સાથે સાથે પાદની અંતર્ગતના જે અધિકરણો છે ને, એના અધિકરણોનો પણ અર્થ લઈ લીધો છે કારિકાની અંદર જ. વેરી હાઈ લેવલ. એટલે કારિકાઓ વધારે થઈ ગઈ છે. જો કેટલી બધી કારિકા છે, ક્યાં સુધી છે? 18 છે. હા, 18 કારિકાઓ છે ને. બહુ, હા, બધી બહુ બધી વધારે પડતી જ કારિકાઓ છે બધી. એટલે એ ટેક્સ્ટ વધારે છે, કારણ કે it goes into a bit more details. હા ધવલભાઈ, એક ક્વેશ્ચન જલ્દી પૂછું શકે તો પૂછી લઉં. જસ્ટિફિકેશન બેસતું નથી, કારણ કે એટલે મારા મગજમાં, કારણ કે જે પૂર્વ પક્ષી છે, જેણે પહેલેથી જ એવું વિચાર્યું છે કે આ જ એક માર્ગ છે, જ્ઞાન જ એક માર્ગ છે, અને અહમ બ્રહ્માસ્મિ જ એક રીત છે, એને એવું કેવું કે તારી બુદ્ધિ તામસી છે, કારણ કે તું બીજી બધી મુક્તિમાં નથી માનતો, એટલે સંબોધા મુક્તિમાં. પણ જેને બીજા માર્ગની દ્રઢતા જ નથી, જે હુ ડઝન્ટ ઇવન કેર કે ભક્તિ માર્ગ એક્ઝિસ્ટ કરે છે કે સમથિંગ એલ્સ એક્ઝિસ્ટ કરે છે, વાય વુડ હી કેર અબાઉટ કે ત્યાં સંબોધા મુક્તિ, એ માર્ગમાં સંબોધા મુક્તિ છે કે નહીં? જો એ બીજા કોઈ એમાં માનતો જ નથી, તો એની એ મુક્તિ જોડે બી એને કોઈ લેવા દેવા નથી. ગુડ ક્વેશ્ચન. આપણે પ્રશ્ન એ કરવો જોઈએ કે અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિમાં બ્રહ્માનુભૂતિની મુખ્યતા છે કે અહમની મુખ્યતા છે ફલાવસ્થામાં? What I know is important or what Brahman is more important? Brahman. And Brahman is everything, not just Nisambodha, Sambodha also. So to realize the Brahman as everything is mukti, or to know that whatever I know about Brahman is mukti?
યા એટલે હું સમજી રહી છું તમે શું કહી રહ્યા છો. આઈ કાઇન્ડ ઓફ ફોલો યોર થ્રેડ. પણ he doesn't believe that, right? Like, પણ બિલીવ હોલ્ડ રાઈટ ધેર. બિલીફ is belief જ્ઞાન? Is believing something is mere believing is Brahma Gyan? Because belief is individual Gyan. Correct? right. It could be individualistic. Yeah. That's not Gyan. That's not Brahma Gyan. It's an individual Gyan. But that's not Mukti. That will not lead to Mukti. The knowledge of Brahman will lead to Mukti. And Brahman is everything and anything. So you have to keep your horizon wide open with all the possibilities. Moment you narrow your perspective in only one of the aspects of Brahman, it ceases to exist as the knowledge of the Brahman. Yeah. That's why. ધોરભાઈ એ ત્રીજા જે કારિકામાં હતી તામસી બુદ્ધિમ આશ્રિયતે મે યે મૂઢામ સર્વ વિપ્લવમ એ ત્યાં સાંકર મતથી ત્યાં આપણે ખંડન કર્યું. તો અહીંયા જે આપણે જે લીધું પાંચમી એમાં આપણે તામસી બુદ્ધિ કીધું એ પાછું ફરતી અહીંયા સાંખ્યને કીધું એવી રીતના બંનેનો લીધો પક્ષ એવું કર્યું. Because સાંખ્યનો પણ એવી જ મુક્તિ છે ને. હમ સાંખ્યની સ્ટેટ એવી જ છે ને. બરાબર. પણ એમાં જે જીવને એ લોકો તો વ્યાપક નથી માનતા ને સાંખ્યમાં માને છે. ગતિ તો કરશે ને ત્યાં માગે માને છે ને ગતિ કે નો વ્યાપકતાની પ્રશ્ન જ નથી અહીંયા. પ્રશ્ન અહીંયા એ છે કે મુક્તિનો એક જ પ્રકાર છે કે મુક્તિના ઘણા બધા પ્રકાર સંભવ છે અને એમાંય સેલ્ફ અવેરનેસ રહે છે કે નથી રહેતી, સમ્યક બોધ રહે છે કે નથી રહેતો. એ તો બંને સાંકર અને બંનેમાં નહીં રહે, સાંકરમાં નહીં રહે અને સાંખ્યમાં નહીં રહે. સાંખ્યમાં નહીં, પોસિબલ જ નથી બોધ રહેવું. કારણ કે પુરુષ થઈ જાય, પેલો પ્રકૃતિ થઈ જાય તો અહંકાર કઈ રીતે રહેશે પુરુષ જોડે? બરાબર. સાંખ્યમાં પોસિબલ જ નથી ને. સાંખ્યમાં છે પોસિબલ? ના, સાંખ્યમાં નથી ને સાંકરમાં પણ નથી. સાંકરમાંય નથી ને સાંખ્યમાંય નથી. એટલે બંનેને તામસી બુદ્ધિ થી એ લોકોએ because Brahman is હોરાઇઝન તમારે વધારે હોવું જોઈએ. હોરાઇઝન બહુ મોટી છે. ઇટ્સ નોટ જસ્ટ વન પર્સપેક્ટિવ. એટલે એને તમે એમાં એકમાં કમ્પાર્ટમેન્ટમાં ના રાખી શકો એમ. રાઈટ. અને સાંખ્યમાં તો આમે સંકીર્ણ છે જ. સાંખ્યમાં બ્રહ્મ છે જ નહીં. રાઈટ. હા, પ્રકૃતિ ઇટ્સ ઓન્લી મિયર પ્રકૃતિ એન્ડ પુરુષ. અયોગોલકાંથી ભેગા થાય છૂટા પડશે એટલે મુક્તિ. અયોગોલક ગુણાકર વ્યતિકર સંબંધથી ગુણોનો મિંગલિંગ થાય ને ગુણો છૂટા થઈ જાય પાછા, મુક્તિ થઈ જાય એટલે. So they don't need that type of perspective. That is why they are like that. પુરુષ રહી જાય, પ્રકૃતિ પર પુરુષને પ્રકૃતિનો ઇન્ફ્લુઅન્સ જ ના હોય, પુરુષને પ્રકૃતિનો ઇન્ફ્લુઅન્સ જ ના હોય તો એને સેલ્ફ અવેરનેસ કઈથી રહેશે? નહીં રહે, બોધ જ નહીં રહે ને કે આઈ એમ બિંગ મુક્ત. એવું પણ અન્ડરસ્ટેન્ડિંગ એટલે એવી અવેરનેસ જ નહીં રહે કે આઈ એમ મુક્ત. સ્વરૂપસ્થ. નહીં, there is no self awareness at that point of time. પણ બધી મુક્તિમાં એવું નથી હોતું કે સ્વરૂપસ્થ જ હોય. એ તો સાંખ્યમાં એવું છે સ્વરૂપસ્થ. સમજમાં આવ્યું ને? ઓકે, અહીં રાખું. હા, દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભિના સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, साधन और नहीं या कली में जासु हो या निवेरो, सूर का कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.